ત્યાર પછી ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની વોટ કેન આઈ ડુ. પછી શું થાય? ધેન એટલે કે પછી. આ શુક્રાચાર્ય છે ને સેડ એટલે બોલે છે દેવયાનીને કે વોટ કેન આઈ ડુ, હું શું કરું પણ મારા પેટમાં છે આવીને મારે કેમ સજીવન કરો, કેમ લાવો, હું જીવતો નહીં રહું. કચ ઇઝ વિથિન મી. વિથિન મી એટલે કચ છે મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ લીવ. વાત કરે છે કહેવાય શુક્રાચાર્ય વાત કરે છે દેવ્યાને. શું કે આઈધર કે કાં આઈ લીવ, કાં હું જીવતો રહીશ, ઓર કાં તો કચ જીવતો રહીશ. કારણ કે મારા પેટમાં છે એને હું લાવું તો હું મરી જઈશ, અને હું જીવતો રહું તો એ સજીવન નહીં થાય. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ, એટલે કે બોથ ઓફ અસ. અસ એટલે અમારા બેમાંથી, બોથ એટલે બંને, અસ એટલે એમ. અમારા બેનું અસ્તિત્વ છે એ શક્ય નથી. એમ કેન નોટ એક્ઝિસ્ટ, અસ્તિત્વ શક્ય નથી. ટુગેધર હિયર આફ્ટર. હિયર આફ્ટર એટલે હવે પછી, અને ટુગેધર એટલે ભેગા. હવે અમે બંને ભેગા સજીવન રહી શકશો નહીં. ઇફ કચ ડાઈઝ. હવે દેવેની જવાબ આપશે. શું કહે છે કે ઇફ કચ ડાઈઝ સેડ દેવેની. દેવેની બોલે છે કે જો, ઇફ એટલે કે જો, કચ ડાઈઝ, જો કચ મૃત્યુ પામશે, આઈ વિલ નોટ લીવ, તો હું રહીશ નહીં. એન્ડ ઇફ યુ ડાઈ, અને જો તમે મૃત્યુ પામશો, પપ્પા જો તમે મૃત્યુ પામશો, આઈ ઓલ્સો ડાઈ, તો હું મરી જ જઈશ. કચ જીવતો નહીં થાય તો હું જીવતી નહીં રહું. અને જો તમે મૃત્યુ પામશો તો હું પણ મરી જઈશ. લ્યો નાખ ગઈ ભેંસ પાણી. બે જોઈએ છે મારે તેમ બે. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. ફિક્સ એટલે મૂંઝવણમાં હતા. હવે કરવું તો શું, પણ હતા તો ગુરુ કંઈક ને કંઈક કરે. હી સેડ ટુ કચ વિક્ટોરી ઇઝ યોર. વિક્ટોરી એટલે કે જીત, અને યોર એટલે તારી. શું કીધું? કચ્છને કહે છે, પેટમાં છે એના પેટમાં બોલે છે અહીંથી કે તારી જીત થઈ. વિક્ટોરી ઇઝ યોર, જીત તારી થઈ. કચ્છ બેટા તું જીતી. સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. સિન્સ એટલે જ્યારથી, દેવ્યાની લુક્સ યુ તને જોવે છે ક્યારથી, વિથ સચ ખરેખર રીતે, કાઇન્ડનેસ એવા દયાભાવથી, દયાભાવથી તને જોવે છે. બેટા તારી જીત થઈ. રિસીવ ફ્રોમ મી. રિસીવ એટલે પ્રાપ્ત કર, ફ્રોમ મી એટલે મારા પાસેથી, ધ મેજિક મંત્ર. ઓ બેટા જીત તારી થઈ. અને દેવીની જ્યારથી તને જોઈ છે ત્યારથી તને પ્રેમ કરે છે. રિસીવ ફ્રોમ મી, મારામાંથી પ્રાપ્ત કર મેજિક મંત્ર, આ જાદુ છે પ્રાપ્ત કર. ઓર ધ સિગરેટ, અને જે સિગરેટ છે, અને એ સિગરેટ મારું જે મંત્ર છે એ પ્રાપ્ત કરે. અને કયું સિગરેટ? બ્રિંગિંગ બેક, પાછા લાવવાનું. તો ડેડ એટલે મૃત્યુ પામેલા છે એને પાછા લાવવાનું, જીવનની અંદર પાછા લાવવું, લાઈફની અંદર, જીવનમાં. અને એ મારો મંત્ર છે ને બેટા, મારા પાસે તું પ્રાપ્ત કર. વેન યુ કમ આઉટ ઓફ મી. વેન એટલે જ્યારે તું કમ આઉટ, તું બહાર આય. મી એટલે મારામાંથી. તું જ્યારે મારામાંથી બહાર આય, ટ્રાય એટલે પ્રયત્ન કરજે. તો મંત્ર ઓન માય બોડી, તું મારામાંથી બહાર આય, અને એ મંત્ર તું મારા ઉપર બોલજે. કારણ કે તું બહાર આવીશ એટલે હું ઓલરેડી મૃત્યુ પામીશ. તો અત્યારે હું મંત્ર બોલું તું શીખી લે, બરોબર? કે હા હું શીખી લઉં. પછી હું મૃત્યુ પામેલો એટલે એ મંત્ર તું મારા ઉપર બોલજે, હું સજીવન થઈ. ધેન શુક્રાચાર્ય ટોટ કચ ધ સિગરેટ મંત્ર એન્ડ આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટોમક. પછી આ શુક્રાચાર્ય છે ટોટ એટલે ભણાવે છે, એટલે કે શીખવે છે. શું? કચ્છને આ જે સિગરેટ મંત્ર હતો એ ભણાવે છે, શીખવે છે. અને આસ્ક એટલે કે છે કે કમ આઉટ, બહાર આવતો રે. હિઝ સ્ટોમક એટલે પેટમાં. બેટા તમારા પેટમાં બહાર આવતો સજીવ થઈ જાય. જોજો મંત્ર ભૂલી નહીં ગયો ને, મારી વાટ લાગી જશે. કચ્છ અપીરિયડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. એટલે કચ્છ છે એ અપીરિયડ એટલે કે દેખાવું, કચ્છ બતાય છે. ઓલ હિઝ બ્રિલિયન્સ એટલે કે તેજસ્વી, એનો જેવો તેજસ્વી પ્રભાવ હતો એવી રીતે બતાય છે. જે પહેલા હેન્ડસમ હતો, યંગ હતો, એવો ને એવો એવું બતાય છે. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. અને સો એટલે જોવે છે, સી નું ભૂતકાળ, એના ટીચરને, એના માલિકને. અને લાઇંગ એટલે પડ્યા રહેવું, ડેડ એટલે મૃત્યુ પામેલા. એટલે મૃત્યુ પામેલા પડ્યા હોય ને, મૃત્યુ પામેલા કે થોડાક આમના હાલતા હોય, એટલે બહાર આવે છે એટલે એના ગુરુજીને જોવે છે કે એના ગુરુજી પડ્યા છે, ડેડ મૃત્યુ પામેલા. હી ઇમિડિયેટલી રિવાઇવ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર. અને ઇમિડિયેટલી એટલે કે તરત જ, જેવા એના ગુરુજીને મૃત્યુ પામેલા જોવે છે એટલે તરત જ રિવાઇવ એટલે સજીવન કરે છે. અને વિથ એટલે ઉપયોગ કરીને, સાથે, વિથ એટલે સાથે, એનો ન્યૂલી એટલે કે નવો, અને લર્ન એટલે શીખેલો, અને મંત્ર એટલે કે મંત્ર. એને જે નવો મંત્ર શીખ્યો હતો એના ગુરુ પાસેથી, હજુ તાજો ફ્રેશ હતી, અને બહાર આવી તો બોલતો આવ્યો, ભૂલી જઈશ તો મારા ગુરુજી જતા રહેશે. તો એનો જે નવો શીખેલો જે મંત્ર હતો એનાથી ઉપયોગ કરી અને તરત જ શું કરે છે, એનો મંત્ર છે એના ગુરુજી ઉપર એ ઉપયોગ કરે છે.
કચ ધેન પેઇડ હોમેજ ટુ હિમ, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. અને કચ ધેન એટલે પછી, પેઇડ હોમેજ ટુ હિમ, એના પગમાં પડે છે, ગુરુજી થેન્ક યુ, તમે મને બચાવ્યો, તમે મને મારા કહેવાય ને મને તમારો પુત્ર ગણ્યો, એના પગમાં પડી જાય છે. અને કોલિંગ હિમ ફાધર, અને કોલિંગ એટલે બોલાવે છે, એને ફાધર એટલે પપ્પા તરીકે. અને એઝ હી વોઝ ન્યૂલી એટલે કે નવો, અને બોર્ન એટલે જન્મ્યો. એ નવો જન્મ્યો હતો, આઉટ ઓફ હિમ એટલે કે એના પેટમાંથી જન્મ્યો. એક એનો જન્મ થયો અને એના પેટમાંથી આવ્યો એટલે એના પપ્પા કહે છે, કારણ કે જન્મ હવે એને આપ્યો. કચ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ્સ એન્ડ ધેન શાઉટ ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. કચ્છ સ્ટે એટલે રહેવું, કચ્છ રહે છે ફોર સમ મોર ટાઈમ, હજી થોડોક સમય રહે છે. તાત્કાલિક વહી જાય કે મારો બટો તરત વહી ગયો, શીખી ગયો એટલે થોડાક સમય માટે રહે છે. એન્ડ ધ્યાન એટલે પછી, શાઉટ એટલે માંગવું, શીખનું ભૂતકાળ માંગે છે. ધ બ્લેસિંગ એટલે આશીર્વાદ. પછી શું કરે છે? આશીર્વાદ માગે છે એના માસ્ટર, એના ગુરુ છે. શેના માટે આશીર્વાદ માગે છે? તો કે રિટર્ન હોમ, ઘરે જવાનું. ગુરુજી હું જાઉં, મમ્મીને યાદ આવી છે, મમ્મી પાસે જાઉં, ગુરુજી મને જવા જાઉં. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani sing him about to depart. એટલે શુક્રાચાર્ય ગેવ આપી દે છે એને પરમિશન, એટલે કે રજા, એને રજા આપી દે છે. શું સોરી પરમિશન એટલે કે પરમિશન એટલે રજા આપી, અને લીવ એટલે જવાય. એને જવાય નહીં, હા બેટા તું જઈ શકે છે, રજા આપી, જા મને નડતું માટે એને રજા આપે છે. બટ પરંતુ દેવીની સિંગ એટલે જોવે છે, હિમ અબાઉટ ટુ ડિપાર્ટ એટલે એને પ્રેમ કરતી હતી, એને પોતાનો ભાગ હોય, પોતાનો પતિ હોય, એ રીતે જોવા માંડે છે. સાઈડ ટુ હિમ, જો દેવીની સિંગ એને જોવે છે, પોતાનો એક અપાર્ટ, પોતાનો કહેવાય ને પોતાનો પતિ તરીકે હું સમજી લે. અને સાઈડ ટુ હિમ એને શું કહે? ડોન્ટ ગો અવે. અવે એટલે દૂર, અને ડોન્ટ ગો એટલે જઈશ નહીં, હો તું જઈશ નહીં, અહીંથી તારે જવાનું નથી, એમ તો પોતાને જવા દે. યુ નો એટલે તું જાણેશ, હાઉ આઈ હેવ લવ યુ ફ્રોમ ધ ટાઈમ કે યુ વેર અ સ્ટુડન્ટ. યુ નો તું જાણેશ કે હાઉ એટલે કેવી રીતે, આઈ હેવ લવ હું તને કેવી રીતે પ્રેમ કરતી, મેં તને કેટલો પ્રેમ કર્યો એ તું જાણે. ફ્રોમ એટલે જ્યારથી, ધ ટાઈમ એ સમય હતો કે યુ વેર અ સ્ટુડન્ટ, તું સ્ટુડન્ટ હતો, તું વિદ્યાર્થી હતો, તું આ જેદુનો આવ્યો ને, તેદુનો મેં તને પહેલી વાર જોયું, તું મને ગમી ગયું, તું જાણેશ કે ત્યારને હું તને પ્રેમ કરું. ભૂલી ગયો? નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટ યોર સ્ટડીઝ, અને નાવ હવે યુ હેવ કમ્પ્લીટેડ તે પૂરું કરી લીધું છે. યોર સ્ટડીઝ તારું ભણવાનું, તારો અભ્યાસ તે પૂરું કરી લીધું, તો જે શીખવાય તો શીખી ગયો છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ, અને ઇટ ઇઝ ટાઈમ આ સમય છે, યુ શુડ એટલે સલાહ આપે છે, આ ટાઈમ છે, આ સમય છે કે તારે રિટર્ન એટલે પાછો કરવો પડે, પાછો આપવો જોઈએ. માય લવ મારો પ્રેમ પાછો લાય. એન્ડ મેરી એટલે કે પરણવું, અને તું મારી સાથે પરણી જા, મારી સાથે લગ્ન કરી લે. એમ થોડું જાઓ તો પરણવું જ પડશે. કચ્છ સાઈડ, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. કચ્છ સાઈડ બોલે છે, આઈ રિસ્પેક્ટ એટલે માન આપું છું, યુ એટલે તને, અને વેરી મચ એટલે ખૂબ વધારે, હું તને ખૂબ વધારે માન આપું છું. હું તારા માટે મારા તરફથી બહુ વધારે પડતું માન છે. યુ આર ડિયર ધેન લાઈફ ટુ મી. ડિયર એટલે કે વહાલું છે, તું વહાલી છો. ધ્યાન એટલે ના કરતા, લાઈફ ટુ મી મારા જીવન કરતા, પણ વહાલી છો તું. ડિયર મારી વહાલી, તું મારા કરતા પણ વહાલી છો, મારા જીવ કરતા તું વહાલી છો. બટ યુ આર માય સિસ્ટર, પરંતુ યુ આર માય સિસ્ટર, તું મારી બહેન છો. હે બહેન કરવાળી ઘડીક વારમાં તું મારી બહેન છો. ઓલા શું કીધું? બેન છો. ઓલીને કેવો બાટલો કાઢ્યો હોય છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. બોથ ઓફ અસ એટલે કે આપણે બે માંથી કેમ આઉટ બહાર આવ્યા યોર ફાધર, તારા પપ્પામાંથી આપણે બે, આપણને બેયને જન્મ દેવા વાળા તારા પપ્પા છે, એટલે તું મારી બેન થાય. ઓલ માય લવ ફોર યુ એટલે મારો બધો લવ, મારો પ્રેમ ફોર યુ તારા માટેનો છે ને, ઇઝ અ બ્રધર્સ લવ. બ્રધર્સ લવ એટલે ભાઈનો પ્રેમ છે, તારા માટે ખૂબ પ્રેમ છે. તું મારા જીવ કરતા, મારા કરતા પણ વાલી છો, પણ જે પ્રેમ છે ને એ ભાઈનો પ્રેમ છે. ફોર અ સિસ્ટર એક બહેન માટે ભાઈનો પ્રેમ. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. યુ આર ગ્રેટ તું મહાન છો, એન્ડ આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું. સેડ દેવી. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ યુ ફ્રોમ ડેથ 3 times. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ.
વાત કરે છે આગળ દેવીની, જો સેડ દેવીની બોલે છે. શું કહે છે? યુ આર ગ્રેટ, તું માન છો અને આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, તું મને ભાઈ હું બેન હું લેવા કહે છે. રિમેમ્બર, યાદ કર, યાદ રાખ. રિમેમ્બર એટલે યાદ હોવું, યાદ કરવું. યાદ છે ને? માય લવ, મારો પ્રેમ. ફોર યુ સેવડ એટલે તને બચાયો. દેવીને કહે યાદ છે? ભૂલી ગયો? બચાયો મેં તને. યુ ફ્રોમ ડેથ એટલે મૃત્યુમાં, તને મૃત્યુમાં મેં બચાવ્યો. ભૂલી ગયો? હું લેવો તને બચાવ્યો? હા, 3 ટાઈમ, 3 વાર તને બચાવ્યો. મારા બાપા પાસે જઈતી વારી ઘડીએ પણ ખીજાય તો કીધી પપ્પા કચ્છ પાછો આવ્યો નથી. વાય ડીડ આઈ ડુ? વાય એટલે શા માટે, ડીડ એટલે કર્યું, આઈ ડુ આ બધું હું શા માટે કરતી હતી? તને મેં શા માટે 3 વાર બચાવ્યો? ધેટ ઇફ નોટ ફોર લવ. શું આ લવ માટે નથી? ધેટ ઇફ નોટ ફોર લવ ડોન્ટ ડિસ્કાર્ડ મી. શું આ મારા માટે, શું આ લવ નથી? આ પ્રેમ નથી? પ્રેમ માટે નથી મેં આ બધું કર્યું? ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડિસ્કાર્ડ એટલે તરસોડવું. મને તરસોડીશ નહીં, મને એકલી મૂકીશ નહીં, મારી સાથે તું લગ્ન કર્યો. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. જો એક્સેપ્ટ એટલે સ્વીકાર, એક્સેપ્ટ એટલે શું થશે? સ્વીકાર. અને એઝ યોર વાઇફ એટલે તારી પત્ની તરીકે. તું મને તરસોડીશ નહીં, ડિસ્કાર્ડ એટલે તરસોડવું. તું મને તારી પત્ની તરીકે સ્વીકાર. મેં આ બધું શું લેવા કર્યું? શું આ લવ નથી? પ્રેમ નથી? ઇટ ઇઝ અ સિન ઇફ આઈ અગ્રી ટુ ડુ વોટ યુ સી. હવે કચ્છભાઈ બોલે, શું બોલે છે કે ઇટ ઇઝ સિન. સિન એટલે કે પાપ. તું બેન કહેશ ને, ઓ મારી બેન, ઓ મારી દીદી, તું જે કહેશ ને એ સિન એટલે પાપ ગણાય છે. ઇફ એટલે કે જો, આઈ અગ્રી એટલે સંમત થવું. સંમત થવું એટલે તારી હામાં હા પાડવું. તું કહેશ મારે લગ્ન કરી લે તો હું તારે લગ્ન કરું ને, તો એ પાપ કહેવાય. આઈ અગ્રી ટુ ડુ એટલે એ કરવા માટે. શું? તું લગ્ન કરવાનું કહેશ ને એ જો હું કરું તો એ પાપ કહેવાય. વોટ યુ સી, તું જે કહેશ ને હું કરીશ તો પાપ કહેવાય છે. ડુ એટલે કાર્ય કરવું, પણ શેનું કાર્ય કરવું? તો કે લગ્ન કરવાનું કહેશે નહીં. વોટ યુ સી, તું જે બોલે એ હું કરીશ તો પાપ ગણાય છે. સેડ કચ્છ બોલે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. હજુ આગળ બોલે છે વી એટલે આપણે બે, ઓ મારી દીદી, મારી બેન, દીદી. વી હેવ સ્પેન્ડ એટલે પસાર કરવું. આપણે પસાર કર્યા છે હેપી ડેઝ ખુશીના દિવસો, ટુગેધર એટલે ભેગા રહીને, પણ કેવા? સિસ્ટર એન્ડ બ્રધર. એટલે કે આપણે બે, કચ્છ કહે છે કે આપણે બે જે પસાર કર્યા દિવસો એ ખુશીના દિવસો પસાર કર્યા ભેગા રહીને. ટુગેધર એટલે ભેગા રહીને, પણ સિસ્ટર એન્ડ બ્રધર ભાઈ અને એક બહેન તરીકે આપણે આપણા ખુશીના દિવસો પસાર કર્યા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. લેટ એટલે ચાલો, કન્ટિન્યુ એટલે ચાલુ રાખીએ, અને ધેટ રિલેશનશીપ એટલે આપણો જે સંબંધ છે, સંબંધ આપણો જે ભાઈ બહેનનો સંબંધ છે એને આપણે ચાલુ રાખીએ. એમાં કોઈ બદલાવ કરવો નથી. આ કચ્છ બોલે છે. આઈ કેન અશ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પ્ડ ઇન્ટુ સિનિંગ. એટલે આઈ કેન અશ્યોર યુ એટલે હું તને ખાતરી આપું છું, ધેટ એટલે કે આઈ કેન નોટ બી ટેમ્પ્ડ ઇન્ટુ સિનિંગ એટલે કે હું આ પાપમાં પડીશ નહીં. ટેમ્પ્ટેડ એટલે કે ચેડા કરવા, અને સિનિંગ એટલે પાપ. એટલે કે હું તને ખાતરી આપું છું કે હું આ પ્રકારનું કોઈ પાપ કરીશ નહીં. આપણું જે રિલેશનશીપ છે, આપણું જે સંબંધ છે એને આપણે ચાલુ રાખીએ. દેવીની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ. હવે દેવીની છે ડિસઅપોઇન્ટેડ નિરાશ થઈ જાય, વતર બાટલો ફાટી જાય. અને ધેટ શી વોઝ એંગ્રી ગુસ્સે થઈ જાય છે, અને કર્સ્ડ એટલે કહેવાય ને કે શ્રાપ. અને એને શ્રાપ આપી દેશે. શું શ્રાપ આપે જોઈએ? સિન્સ યુ હેવ બીટ્રે માય ટ્રસ્ટ. બીટ્રે એટલે કે દગો દેવો. દેવીની બોલે છે કે તે બીટ્રે એટલે દગો દીધો છે. માય ટ્રસ્ટ મારા વિશ્વાસનો મેં તને પ્રેમ કર્યો નથી, દગો દીધો છે. વોટ યુ હેવ લર્ન એટલે તું, વોટ એટલે જે કાંઈ, અને લર્ન એટલે શીખવું. તું જે કાંઈ શીખ્યો છે, તું જે શીખ્યો છે ને, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ. તું એના માટે એબલ રહીશ નહીં એટલે કે સક્ષમ રહીશ નહીં. એ કંઈ કામમાં જ નહીં આવે. અને પ્રેક્ટિસ એની તું પ્રેક્ટિસ કરવા માટે તો એ મંત્ર બોલ્યો એ તું જ્યાં જઈને બોલીશ તો તારો મંત્ર કંઈ કામ આવશે. કચ્છ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર. હવે કચ્છ કહે છે આઈ રિફ્યુઝ એટલે કે ના પાડ્યું. મેં તો ના પાડી મારી દીદી કે હું તારે લગ્ન નહીં કરું. યુ ઓનલી એનું માત્ર એટલા માટે, બીકોઝ એટલે કારણ કે યુ આર માય સિસ્ટર, તું મારી બહેન છો ને એટલા માટે હું તારો પ્રેમ, તને હું મારી પત્ની તરીકે હું સ્વીકાર નથી કરતો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ. અને કર્સ તારો શ્રાપ જે કંઈ છે એને ડિઝર્વ એનું હું કંઈ ધ્યાનમાં લેતો નથી. એમાં કંઈ ફરક પડશે નહીં. એનું કારણ શું છે કે યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. એટલે યુ હેવ ડન, ત્યાં ડન એટલે કર્યું, એટલે કે શું? ત્યાં મને શ્રાપ આપ્યો. તે મને જે શ્રાપ આપ્યો એનો બીકોઝ એનું કારણ એ છે કે યોર પેશન તારો જુસ્સો,
તારું જે લક્ષ્ય હતું, તારા મારે લગ્ન કરવા હતા ને એટલા માટે તે મને શ્રાપ આપ્યો. પણ એ તો તે તારી કહેવાય ને એક પ્રકારની શું કહેવાય, તારી એ પ્રકારની ઈચ્છા હતી એટલા માટે તે કર્યું. પણ હું તો તને બેન ગણું છું, એટલે તું જે કહેશ એવું કાંઈ હોય નહીં હો દીદી, એવું એ મનમાં કહો. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. એટલે આગળ બોલે છે યુ સેડ, તું બોલે દીદી, તું બોલે કે વોટ એટલે જે કાંઈ આઈ હેવ લર્ન, જે કાંઈ હું શીખ્યો છું, યુઝલેસ એ ઉપયોગી રહેશે. પણ એ શા માટે કહે? કારણ કે તાર મારે લગ્ન કરવા છે એટલે એવું હું કંઈ ધ્યાનમાં લેતો નથી. બટ પરંતુ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. અને આગળ કચ્છ શું કહે છે કે આઈ શેલ ઇમ્પાર્ટ ટુ સમવન એટલે કોઈક એક, અને ઇમ્પાર્ટ એટલે કે હું બીજા કોઈ એને શીખવી દઈશ. એમ સમવન એટલે કોઈક, અને ઇમ્પાર્ટ એટલે આ જે કંઈ મંત્ર છે એને હું બીજાને શીખવી દઈશ. તો પછી કામ કરે ને. તે તો જે શ્રાપ આપ્યો મને આપ્યો છે કે હું જે શીખ્યો એ કંઈ કામ નહીં આવે, પણ હું તો બીજાને શીખવાડી દઉં તો એને તો કામ આવે ને. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એને હું યુઝફુલ એટલે કે ઉપયોગી બને, કામ તો આવશે. કારણ કે કચ્છ છે એ પોતે માત્ર હેન્ડસમ નહોતો, આપણને ખ્યાલ છે એ પોતે યંગ હતો, સોરી હેન્ડસમ તો હતો જ, તે યંગ હતો, પણ એની સાથે સાથે ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી હતો. એટલે એ બુદ્ધિનો તો ઉપયોગ કરે ને, ઓલી એ ભલે શ્રાપ આપ્યો. In spite of Devyani's pleading, Kutch had to leave. In spite of એટલે કે તેમ છતાં પણ, શું તેમ છતાં પણ એટલે કે Devyani's પ્લેડિંગ્સ એટલે કે દેવ્યની જે વિનંતી કરતી રહી સતત કે તું મારી સાથે પરણી જા, મારી સાથે લગ્ન કરી લે, તો છતાં પણ આ દેવ્યની જે વિનંતી છે એના છતાં પણ કચ્છ હેડ ટુ લીવ એટલે કચ્છ જતો રહે છે. ટાટા દીદી, આવજો, બાય બાય. કચ્છ વોઝ રિસીવ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર. કચ્છ છે રિસીવ એટલે પ્રાપ્ત થાય છે, એટલે કચ્છ છે જ્યાં પહોંચે છે, રિસીવ એટલે પ્રાપ્ત થવું, બાય ધ દેવ્સ એટલે ભગવાન દ્વારા, વિથ ગ્રેટ ઓનર એટલે કે મહાન, ગ્રેટ એટલે મહાન, અને ઓનર એટલે માન સન્માન આપે. ઓ આવો, કારણ કે હવે તેમને ખબર હતી, કારણ કે કંઈક એવું શીખીને આપણા માટે આવ્યો છે કે જેના કારણે રાક્ષસો છે એની સામે આપણે ક્યારેય મૃત્યુ નહીં પામે. એટલે કચ્છ છે એને પ્રાપ્ત કરે છે, એને કચ્છ ત્યાં પહોંચે છે તો એને ખૂબ માન સન્માન આપી અને એને બોલાવે છે. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ. ગ્રીટેડ આભાર માને છે બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ, એની જાતે. એને ખુદ ઇન્દ્ર પણ આવે છે અને ઇન્દ્ર પણ એનાથી ખુશ થઈ જાય છે, એના આભારી બને છે. તો અહીંયા આપણું જે કહેવાય છે ને આદિ પર્વ મહાભારત એની અંદરથી આ સ્ટોરી લેવાની અંદર આ સ્ટોરી છે એ લેવામાં આવેલી છે, અને અહીંયા આપણે આ સ્ટોરી પૂર્ણ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપ સર્વએ મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે મુલાકાત કરીશું.